તો આજે બનાવવાના છે અડદિયા. તો અડદનો લોટ લીધો છે, એમાં આપણે ઘી અને દૂધનું મોણ આપી એવી રીતે આપણે ચોળવાનો, ચોળી લેવાનો. અને પછી અહીંયા આપણે ખાંડ લીધી છે અને અહીંયા ઘી ગરમ કરવા મૂકી દીધું છે બકડિયામાં. ઘી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે લોટ ચોળી લેવાનો અને બદામ ને કાજુ આપણે સુધારી રહ્યા છીએ. થોડા બદામ ને કાજુ આપણે ડ્રાયફ્રૂટ જે તમારી મનપસંદ પ્રમાણે એડ કરવાના. અહીંયા આપણે થોડું પાણી નાખી દીધું છે ખાંડમાં. અને હવે જો આવી રીતે આપણે ચાળી લેવાનો છે લોટને, ધાબો દઈ અને એકદમ આવી રીતે ઘઉંની ચાળીમાં ચાળી લેવાનો. આવી રીતે ચાળવાથી આપણો લોટ છે ને એકદમ કણી વાળો થઈ જશે. બાકી તો કેવું થાય કે ચીકણો થાય, અડદનો લોટ ચીકણો હોય તેથી ચીકણો લોટ થઈ જાય. પણ આવી રીતે ધાબુ દઈને આવી ચાળણીમાં આપણે ચાળી લેવાનો છે. એકદમ આવી રીતે આપણે કરી લેવાનો છે. આ 1 કિલો લોટ છે અડદનો, અડદિયા બનાવવા માટે. હવે આપણે ઘી ગરમ થાય બકડિયામાં એટલે પછી આ લોટ આપણે એમાં ઉમેરી દેવાનો. ઘી ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે બધો લોટ આપણે આમાં એડ કરી દેશું. એડ કર્યા પછી હલાવવાનો આપણે એને થોડી વાર, જ્યાં સુધી એ લોટ બ્રાઉન કલરનો ના થાય ને એકદમ કણી કણી છે ને એ બધી એકદમ લાલ કલરની થઈ જશે ત્યારે આપણો લોટ શેકાશે. એટલે આને આપણે થોડી વાર તો શેકવો જ પડે. અને જો ઓછો શેકાવા દઈએ તો પછી ચીકણો થઈ જાય. અડદિયા આપણા ચીકણા લાગે છે ખાવામાં. ઓલા એકદમ સરસ કણીદાર દેખાય અને થોડા લાલ ઉપર દેખાય. એટલે આવી રીતે આપણે પેલા અડદિયાને લોટને આવી રીતે શેકવાના છે. તમે જોઈ શકો છો કેવો લોટ આપણો શેકાઈ રહ્યો છે. અને ડ્રાય ફ્રૂટ ને બધું તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછું આપણે ઉમેરી શકીએ છીએ. હવે અહીંયા ગુંદ છે, એ ગુંદને તળવાનો છે. જો પહેલા તળી લેવો હોય તો પણ ચાલે, અને પછી જ્યારે આ આપણું લોટ શેકાતો હોય ને છેલ્લે શેકાઈ ગયો હોય ત્યારે પછી તમારે એન્ડમાં ઉમેરવું હોય તો પણ ચાલે. ત્યારે પણ મસ્ત શેકાઈ જાય છે, તળાઈ જાય છે ગુંદ. અને આમાં ખાસ ધ્યાન રાખવું કે આના છાંટા ઉડે એટલે આપણે થોડા મોટા વાસણમાં જ આપણા ડ્રાયફ્રૂટ સુધારાઈને રેડી થઈ ગયા છે. આ ટોટલ 500 ગ્રામ લીધા છે ડ્રાયફ્રૂટમાં. બદામ છે, કાજુ છે, દ્રાક્ષ છે અને ગુંદ છે. બીજું તમારે ટોપરું કે બધું જે કંઈ તમારે વધારે નાખવું હોય, ટોપરું છે કે મેં ટોપરું નથી નાખ્યું આમાં. જો હવે આપણે આમાં ગુંદ ઉમેરી દીધો છે. એકદમ તમે જોઈ શકો કે આપણો ગુંદ કેવો ફૂટવા માંડ્યો છે. એકદમ સરસ ફૂટીને ભૂકો થઈ જાય એવો આપણો ગુંદ શેકાઈ જાય છે આમાં. અને કોઈને પહેલા તળવું હોય તો એ પણ ઘીમાં પહેલા તળી શકે છે. ગુંદ પણ તમારે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછો તમે એડ કરી શકો છો. અને આને ચલાવતા રહેવું, કેમ કે નીચે પછી લોટ બેસી જવાની શક્યતા રહે, એટલે એકદમ ચલાવતા જ રહેવાનું આને. હવે આપણે લોટ શેકાઈ ગયો છે. હવે આપણે થાળીમાં આને નાખી દેશું. એટલે થોડો ઠંડો થાય પછી આપણે એને અડદિયા વાળવાના છે. તમારે અડદિયા વાળો હોય તો અડદિયા, ને તમારે જે આપણે સુખડી બનાવીએ ને ઢેફલી બનાવીએ એમાં એવી રીતે આની ઢેફલી કરવી હોય તો પણ ચાલે. પણ અડદિયા કેને કહેવાય કે અડદિયાનો આકાર આપવાનો ને લાડુ જેવો નાનો નાનો, એને અડદિયા કહેવાય. બાકી તો સુખડીમાં તો આપણે જે ચોરસ કટકા કરતા હોય એવી જ રીતે. અને પછી હવે આપણે આ લોટ ઉપર, શેકેલા લોટ ઉપર આપણે ડ્રાયફ્રૂટ બધા
ઉમેરી દઈએ. એટલે બધા સરસ હમણાં ભળી જશે. આમાં હલાવી લેવાનું છે, થોડું ઠંડુ થાય એટલે. અને હવે આપણે અહીંયા ચાસણી આપણે કરવાની છે. તો ખાંડમાં થોડું પાણી ઉમેરીને આપણે ગેસ ઉપર મૂકી દીધી છે. તો હવે એમાં 1 તારની આપણે ચાસણી કરવાની છે. વધારે ચાસણી આવી જશે તો પણ કડક આપણા અડદિયા થઈ જશે. એટલે ચાસણી કરવા ટાઈમે ખાસ ધ્યાન રાખવાનું કે 1 જ તારની ચાસણી આવે ને એવું આપણે કરવાનું છે. ચાસણીને પણ આપણે હલાવતા રહેશું. અને આપણે આમાં ઉમેરી દીધી છે, 1 તારની ચાસણી આવી ગઈ છે ને આપણે મોટી જ પકડિયામાં આપણે ઉમેરી દીધું છે. એટલે બધું આપણે પછી અડદિયાનો જે લોટ શેક્યો છે એ ચલાવવામાં આપણે ફાવે, મોટું વાસણ હોય તો. અને હવે આપણે બધું આપણે શેકેલો લોટ છે અડદિયા માટેનો એ આપણે એમાં ઉમેરી દેશું. આવી રીતે આપણે બધો લોટ એમાં ઉમેરી દેશું ચાસણીમાં. અને પછી આપણે સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે. હવે આપણે બધું મિક્સ કરી દઈએ એટલે બધા ડ્રાય ફ્રૂટ ને ગુંદ ને બધું બધા લોટમાં ભળી જશે. અને આને પછી આપણે થોડી વાર ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થાય પછી આપણે અડદિયા વાળવાના છે. હવે પછી આપણે આ ચોકીમાં બધું ઠલવી દીધું છે એટલે ઠરી જાય. થાળીમાં થોડુંક ચોકીમાં એટલે જલ્દીથી ઠરી જાય. પછી આપણે અડદિયા વાળીએ. તો અહીંયા હવે ઠરી ગયું છે અને પાછું આપણે બકડિયામાં બધું લઈ લીધું છે. અને હવે આપણે અડદિયા વાળીએ. ધીમે ધીમે આપણે અડદિયા વાળવાના છે. જો આવી રીતે અડદિયા બનાવવાના. આ અડદિયાનો આકાર કહેવાય. બાકી સુખડીમાં જે આપણે પાકની કે સુખડી કહીએ આપણે જે એ આપણે કટકા કરીએ છીએ એના થાળીમાં પાથરીને અડદિયા આવી રીતે બનાવવાના. તો જ એમ લાગે કે શિયાળામાં અડદિયા ખાધા. અને જો કોઈને બનાવવા હોય તો હું એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશ તો તમે ત્યાંથી જોઈ લેજો. અને કહેજો કે કેવો લાગ્યો છે અડદિયા પાક. આવી રીતે પછી આપણે બધા અડદિયા વાળી લેશું. કિલો એક લોટમાંથી આપણે 3-4 કિલો 3.5 કિલો જેવા અડદિયા બને છે.